હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પૌવાના નાસ્તાની રેસીપી. જેના માટે અહીંયા મેં 2 કપ પૌવા લઈ લીધા છે. તેને આપણે પાણીથી એક વખત વોશ કરી દેવાના છે. તેની અંદર ચોખ્ખું પાણી નાખીને તેને 5 મિનિટ માટે પલાળવાના છે. આ બાજુ આપણે અડધો કપ જેટલી સૂજી લેવાની છે, અડધો કપ દહીં લેવાનું છે. આ મિશ્રણને આપણે રવા દેવાનું છે. ત્યાર પછી આ બાજુ પૌવા પલળી ગયા છે તો એનું બધું પાણી કાઢી નાખવાનું છે. ત્યાર સુધીમાં ચટણી બનાવવાની છે. તો અહીંયા સૂકું નારિયેળનું કૂપરું, દાળિયા, લીલું મરચું, કોથમીરના પાન અને દહીં એડ કરવાનું છે, મીઠું એડ કરવાનું છે, ખાંડ એડ કરવાની છે. બધું જ બરાબર આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી નાખવાની છે. તેની ઉપર તડકો કરવા માટે તડકા પેનની અંદર તેલ એડ કરીને રાઈ, લીમડો અને સૂકું લાલ મરચું આ રીતે ટુકડા કરીને એડ કરી દેવાનું છે. અને આ ગરમ ગરમ વઘારને આપણે ચટણીની ઉપર એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તો આપણી એકદમ ટેસ્ટી એવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. એને એમના સાઈડ પર મૂકીએ. આ બાજુ આપણે પૌવા એક બોલમાં લઈ લેવાના છે. તેને આપણે મેશ કરી દેવાના છે. તેની અંદર સૂજી જે બેટર રેડી કર્યું હતું તે એડ કરવાનું છે. જીરું, ચીલી ફ્લેક્સ, લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરવાની છે. કોથમીરના પાન એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અને અહીંયા ગ્રીસ કરવા માટે પ્લેટ લઈ લેવાની છે અને તેને પહેલેથી જ ગ્રીસ કરી દેવાની છે. આ બાજુ આપણે જે મિશ્રણ રેડી કર્યું હતું તો હાથની ઉપર તેલ લગાવીને ત્યાર પછી નાના નાના ગોળા વાળી દેવાના છે. અને આપણે કાં તો મેંદુવડાનો શેપ આપવાનો છે અથવા તો આ રીતે વચ્ચે હોલ કરી દેવાનો છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો. આ નાસ્તાને ગ્રીસ કરેલી પ્લેટમાં મૂકી દેવાનો છે. અને અહીંયા મેં સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું હતું. તેની અંદર પ્લેટ મૂકી દેવાની છે અને તેને એટલીસ્ટ 10 મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું છે. 10 મિનિટ પછી ચપ્પુ મારીને એક વખત ચેક કરી લેવાનું છે. ત્યાર પછી તેને કાઢી નાખવાનું છે અને તેને ઠંડુ પાડવા માટે મૂકી દેવાનું છે. ઠંડુ પાડશો એટલે ઓટોમેટિક જ નીકળી જશે અને આ નાસ્તો એકદમ જ સોફ્ટ બનીને રેડી થયો છે. હવે આ નાસ્તાનો આપણે તડકો કરવાનો છે. તો તડકા પેનની અંદર તેલ એડ કરીને રાઈ, જીરું, તલ, ચીલી ફ્લેક્સ એડ કરવાના છે, હિંગ એડ કરી દેવાની છે, લીમડાના પાન એડ કરી દેવાના છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને બધો જે પૌવાનો નાસ્તો છે એ એડ કરી દેવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ઉપરથી આપણે કોથમીરના પાન એડ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે પૌવાનો આ નાસ્તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ ટેસ્ટી ચટણી બનીને રેડી થાય છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, એન્જોય.